તો જય બાબારી મિત્રો. તો આજે અમે ડીસાથી હું અને મહેશભાઈ 3 જણા નીકળ્યા છે સફર સંઘની સેવા કરવા માટે. જે રણુજા પગપાળા યાત્રાળુ હોય છે એમને સફર સંઘની સેવા કરીએ છીએ. તો ડોક્યુમેન્ટથી જોડાઈ રહેજો. આગળનો બધાનો કટ બતાવીશું. આ છે આપણે બનાસ નદી. તો અહીંયાથી નીકળ્યા છે આપણે આગળ જેટલે ચાલનારા લોકો મળે છે એમને આપણે સફર સંઘની સેવા કરીશું. તો ચલો આગળનો પટ્ટી બતાવીએ. આપણે આગળથી ચાલુ કરીશું આકુલ ચોકડીની આગળ, કારણ કે અહીંયા તો પબ્લિક ઘણી ચાલતી નહીં, થોડી આગળથી ચાલે. બધા કેમ્પો આગળથી ચાલુ થાય છે ને એટલે. તો અમે 2 એક્ટિવા એક આગળ ભાઈ લઈને જોઈ રહ્યા છે ને એક અમે. તો 2 એક્ટિવા અમે 2 ડેકીઓ ભરી છે ઓલાની. 2 ડેકી ખાલી કરીને આવવાનું છે. તો આપણે સેલ્ફી લઈ લઈએ. મહેશભાઈ એક્ટિવા ચલાવી રહ્યા છે. આપણે આગળથી ચાલુ કરીશું હાલવાનું. ઓલા લઈને જઈએ છે. જેટલે ભક્તો મળશે એમને આપણે સફર સંઘને આપી અને સેવાનો લાભ લેશું. તો તમે પણ જો તો કમેન્ટમાં જણાવજો. રણુજા આપણે પગપાળા યાત્રા સફળ કરી જઈને આવ્યા. સુખ શાંતિ દર્શન પણ થઈ ગયા. આગળ આપણે ભાઈ મિત્ર લઈને જોઈ રહ્યા છે ઓલા, એ પણ ડેક ભરેલી છે સફર સંઘની, જોઈ શકો છો. તો આપણે આગળથી હાલવાનું કોને ચાલુ કરીશું છે. આ પબ્લિક દેખાશે, કારણ કે અત્યારે ત્યાં પબ્લિક બધી હવે હેડ છે. હવે ઠંડક થશે ને ત્યારે ચાલશે. અત્યારે બધી કેમ્પમાં હોય પબ્લિક. આપણે આગળથી આપવાનો છે. જે પબ્લિક દેખાશે ત્યાં આગળથી આપણે આપીશું. પબ્લિક કંસારી ઓલી સાઈડથી પબ્લિક ચાલે બહુ, કારણ કે ત્યાં કને બહુ હોય ને એટલે. તો આપણે કટ લઈ લીધા છે અલગ અલગ, અને વિડીયો વધારે લોબો ના થાય એટલા માટે. જોઈ શકો છો આ જવાનો છે રસ્તો, હાઈવે, તાનેરા હાઈવે. અહીંયા જઈ રહ્યા છે માણસો, જોઈ શકો છો. તો આપણે આગળ થોડો ઘણો આપીશું સફર સંઘ. ભાઈ ચેડે આવે છે એ પણ આપતો જ આવશે. અહીંયા ઘણા બધા આટલેથી લોકો જોવે છે, તમે જોઈ શકો છો. આપણે ફૂલ ડેકી ભરીને આવ્યા છે સફર સંઘની, જોઈ શકો છો. પેકો પેક 2 ડેકી ભરી દીધી છે. અહીંયા કણેકોને ટોલ ટેક્સ આવી જશે કંસારી. અહીંયા કણ ટોલ ટેક્સ આવી ગયો છે, જોઈ શકો છો. આપણે ચાલતા ગયા તો ત્યારે તમે બ્લોકમાં જોજો. જે આગળ આ જગ્યા છે ને, આ જે પાણીની બોટલો પડી ત્યાં કણે આપણે થોડો બ્રેક લીધો હતો બેસીને. તો થોડી ઘણી સેલ્ફી લઈ લઈએ આપણે પણ. પવન છે એટલે વાળ બહુ ઉડે છે, અને વાળ બહુ મોટા પણ થઈ ગયા છે, કટિંગ કરાવવા પડશે. તો ચલો આગળનો નજારો બતાવીએ. મિત્રો ખાસ કટ નથી લીધા છે અને આટલે કણ એક સેવા કેમ્પ છે, જોઈ શકો છો. આવો તો જરૂર રોકાજો, કારણ કે ઘણા કટ આપવાના લીધા નથી, કારણ કે આપણે ઓછા કટ જ લીધા છે. કારણ કે ખાસ વિડીયો શૂટ નથી કર્યું, કારણ કે મેં 3 જણા જ હતા એટલે આપવામાં કોઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો. જોઈ શકો એક કેમ્પ આટલે છે. આટલામાં થોડા નજીક કેમ્પ આવે એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે ચાલવામાં. જોઈ શકો છો એ મોટો કેમ્પ છે. બેસવાની સુવાની બધી વ્યવસ્થા છે. ગાડી લઈને લોકો જઈ રહ્યા, ટ્રેક્ટર લઈને જાય છે, જોઈ શકો છો. બહુ મજા આવે. રણુજા એકવાર જરૂર જાજો ચાલતા. તો આપણે મહેશભાઈ એક્ટિવા ચલાવી રહ્યા છે, વાત કરી રહ્યા છે ફોન પર, જોઈ શકો છો. બધા લોકો ચાલતા જઈ રહ્યા છે.
આપણે આગળ ચોક એક્ટિવા ઊભું રાખશું અને ત્યાંથી બધા લોકો ચાલતા ચાલતા આવશે એટલે હાલવાનું ચાલુ કરશે. આપણે આટલે એક્ટિવા રોકી દઈએ અને જે પાછળથી જે લોકો આવે છે એમને સફરજનનું વિતરણ કરીશું. તો આપણે મહેશભાઈ આપી રહ્યા છે, જોઈ શકો છો સફરજન. અને આપણે થોડો ઘણો વિડીયો શૂટ કરી લઈએ, કારણ કે આપણે પણ આપીશું, આગળ જઈને આપણે આપીશું સફરજન, કારણ કે આપણે વિડીયો શૂટ કરતા હતા એટલે. તો થોડું ઘણું અમે પણ સેવા કરી લઈએ. મહેશભાઈ વિડીયો શૂટ કરે છે, જોઈ શકો પૂરી ડેકી ભરેલી છે. તો આપણે આ ખાલી જ કરવાની છે. થોડા બધાને સેવા કરજો મિત્રો. તમે જો તો જોઈ શકો આપણે આ લોકો જે ચાલી રહ્યા છે અને સેવા કરે છે. ચલો તો હવે આગળનો કટ બતાવીએ. આપણે વધારે કટ લીધો નથી. લોકો આમ પણ ચાલતા જ હોય છે મંદિરે. એક કડક સેલ્ફી લઈ લઈએ મહેશભાઈ જોડે. भाई हमारा ब्लॉगर अपू ब्लॉगर चैनल यूट्यूब में है, और 5 स्टार अपू 01 इंस्टाग्राम आईडी, प्लीज सब्सक्राइब. મિત્રો આપણે મહેશભાઈ થોડા બે શબ્દ કીધા ચેનલ વિશે, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી. ઇન્સ્ટાગ્રામની આઈડી છે 5 સ્ટાર અપ્પુ 01, એને પણ ફોલો કરી દીધું. તો આગળ એક મોટો જંક્શન કેમ્પ આવશે, જોઈ શકો છો. આ કેમ્પ છે મોટો, જંક્શન ચોકડી ઉપર જ છે. ખાવાની, જમવાની, આરામ કરવાની બધી વ્યવસ્થા અહીંયા મળી રહી છે. ચા પાણીની જોઈ શકો છો. મોટો જંક્શન કેમ્પ છે. તો આપણે ધીરે ધીરે આગળ વધીએ. તો કોને આપણે આટલે એક્ટિવા ઊભી રાખી છે અને અહીંયા કારણ કે આ બધી પબ્લિક અહીંયા કણ જ ચાલશે એટલે પબ્લિક ચેડી આવી રહી છે ને આપણે ભાઈ પણ આવી ગયા છે એક્ટિવા લઈને. તો આટલે કણ આપણે રોકાશું અને વિતરણ કરીશું સફરજનનું. તો કોની પબ્લિક આવી રહી છે અને મહેશભાઈને આપી રહ્યા છે સફરજન. આપણી ગાડી પૂરી ભરેલી છે, જોઈ શકો છો. પબ્લિક ચાલતી આવી રહી છે અને મહેશભાઈની સેવા કરી રહ્યા છે. બ્લોકમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. આપણે આખી ગાડી ખાલી કરવાની છે, ભરેલી છે, જોઈ શકો છો. કેટલીક પેક ભરીને લાવી દીધી બંને ગાડીઓ. તો આપણે સેલ્ફી લઈ લઈએ થોડી ઘણી. એટલે ગાડી મહેશભાઈ સફરજન આપી દઈ રહ્યા. અહીંયા કણે ચાલો તો મિત્રો થોડું સંભાળીને ચાલો, કારણ કે અહીંયા કણે ગાડીઓવાળા બહુ સ્પીડથી ચાલે છે. તો થોડું ધ્યાનથી ચાલવું અને સંભાળીને ચાલવું, કારણ કે લોકો છે ને ગાડીઓ ડાયરેક્ટ ઉપર નાખે. જે ટર્બાવાળા ચાલે છે ને એટલે સંભાળીને ચાલવું. તો આપણે મહેશભાઈની સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો. આજે લોકો બહુ આવે ચાલતા. અહીંયા કણ સેવા કરીને થોડા પછી આગળ જશું. પછી એમ કરીને ગાડી ખાલી કરીને પછી ઘરે નીકળશું. કાકા દેખો ચાલતા આવી રહ્યા છે આટલી ઉંમરે. સફરજન આપે છે કાકાને. તો મિત્રો તમે પણ જાજો એકવાર બાબાના દર્શને, બહુ મજા આવશે. અને બાબા તમારી મનોકામના પૂરી કરે. બહુ બધી પબ્લિક અત્યારે ચાલતી જાય છે. તો મિત્રો આપણે અડધી ગાડી કરી છે અને હવે થઈ ગયા છે રિટર્ન ઘર તરફ. અને વાગી ગયા છે 7:30 જેવું વાગી ગયું છે. અંધારું થઈ ગયું, 8 વાગવા હશે. તો આપણે હવે નીકળ્યા છે પાછા ઘર તરફ. અને રસ્તામાં જે લોકો મળશે એમને આપીશું ને ગાડી ખાલી કરીશું. તો આગળ જઈને મળીએ. હજી અંધારું થયું, કારણ કે અમે સાંજના ટાઈમે નીકળ્યા હતા. કેટલા હવે 4ના ગાળામાં નીકળ્યા હતા, 4-5 વાગે જેવા.
તો અંધારું થઈ ગયું અને આગળ જવરાણું નહીં, કારણ કે ગાડીમાં ચાર્જર ઓછું હતું એટલે. તો એ આગળ જે મળશે લોકો એમને આપીશું, અને અંધારું થઈ ગયું છે, થોડો વિડીયોમાં પ્રોબ્લેમ થશે. જોઈ શકો છો એનો નજારો હાઈવેનો. તો કોને આપણે આટલે ગાડી ઊભી રાખી છે, અને આ છે ટોલ ટેક્સી. આપણે કોને ઊભા રહ્યા છે અહીંયા આગળ આપણે આપીશું. જોઈ શકો ગાડી હજી કોને અડધી ભરેલી જ છે. તો સામે ટોલ ટેક્સી આપણે ઊભા રહે, કારણ કે અહીંયા આગળ જે લોકો ચાલશે ને ટ્રેક્ટર પણ આવશે સંઘવાળા, તો એમને પણ આપણે વિતરણ કરીશું. તો અહીંયા આગળ થોડી વાર ઊભા રહ્યા છે. તો મહેશભાઈ ડેકી ખોલે છે અને સફરજન જોઈ શકો છો, એ અડધી ગાડી